અત્યારે અમે યુની ઇન્ટરનેશનલ ટ્રેડ માર્કેટના ડિસ્ટ્રિક્ટ 1માં આવી ગયા છીએ. અહીંથી ડિસ્ટ્રિક્ટ 1, 2, 3, 4, 5 આવી રીતે આમ હળંગ બિલ્ડિંગ આખું 4-5 કિલોમીટર લાંબુ છે. અને રોડ રસ્તાને જે કંઈ માર્કેટ ને બજાર ને આ બધું નીચેથી નીકળી જાય છે. નીચેના 2 માળમાં નીચે બધાય ટ્રાફિક ને એવું બધું વહી જાય. ઉપરના બાકીના બધાય માળ હળંગ છે. એટલે અમે છે ને અત્યારે આવ્યા છીએ. જો સામે પાછળ છે ને આ અમારી હોટલ છે. ત્યાંથી અહીંયા સીધું જ અમારું ડિસ્ટ્રિક્ટ 1 શરૂ થઈ છે. અહીંથી અમે એન્ટ્રી કરશું અને આગળ જઈશું. હા, ગયા વખતે અમે આવ્યા હતા ને તો અમારે લાગુ નહોતી પડતી એવી બધી દુકાનોમાં કરી ગયા હતા, કેમ કે લગભગ 1.5 લાખ જેટલી દુકાનો છે અહીંયા. એટલે અમને છેલ્લે ખબર પડી કે સીધું જ તમારે એન્ટ્રી નહીં કરવાની. એમાં છે ને બધી દુકાન ઉપર બોર્ડ માર્યા છે લાલ પટ્ટામાં. હું તમને બતાવીશ. જો અહીંયા દુકાન અહીંયા છે ને અહીંયા કાચમાં મારી આંગળી છે ને ત્યાં લાલ પટ્ટો છે અને એમાં લખેલું છે ChinaGoods.com. એટલે તમારે છે ને પહેલાં ChinaGoods.comનું પોર્ટલ ખોલી અને સર્ચ કરવાનું. અને એમાં તમને જે લાગુ પડતું હોય ને, જે ડિપાર્ટમેન્ટમાં જવું હોય ને, એ પહેલાં સર્ચ કરીને પછી એમાં જ જવાનું. કેમ કે નહીંતર તો આમાં 1 મહિનો થાય ને તો તમે રખડો ને તોય બધી દુકાનો ખૂટે નહીં. એટલે આમાં છે ને ChinaGoods.com એનું સર્ચ કર્યા પછી એન્ટ્રી કરવાની. હું તમને બતાવું. જો બધી દુકાન ઉપર આ તો મારેલું જ હશે ChinaGoods.com. એટલે આ વખતે છે ને અમારે જે વિભાગમાં જવું હશે ને એમાં જ જઈશું. ગયા વખતે તો અમે અમારી ઇલેક્ટ્રોનિક ને એવી બધી વસ્તુ ગોતવામાં જ 1.5 દી તો બગાડ્યો હતો. ક્યાં વિભાગમાં કયું આવશે ને વળી પાછા ફરી ત્યાં આવી જાય ને વળી આગળ વયા જાય. પણ હવેથી અમારે જે પછી વિભાગમાં જવું હશે ને એ સર્ચ કરીને જ જઈશું.